વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે પેપર સ્ટાઇલ મળી ગઈ તમને. પેપર સ્ટાઇલ મળી ગઈ એટલે એ તો ખબર પડી ગઈ આપણને કે પરીક્ષા લેવા આવવાની છે. તમે જો કદાચ પેપર સ્ટાઇલમાં નિરીક્ષણ કર્યું હોય તો બહુ કોઈ ફેરફાર નથી. ઓબ્જેક્ટિવ વધારે એમાં બે જગ્યાએ ફેરફાર આવ્યો. એક જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તમારે વાક્ય બનાવવું પડતું હતું ને એ તમને ઓબ્જેક્ટિવમાં આપી દીધા. બરાબર છે, અધૂરું વાક્ય તમારે બનાવવું પડતું હતું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એમાં તમને 4 ઓપ્શન આપી દીધા. એટલે એક કામ થઈ ગયું, આપણે 5 માર્ક્સનું ઓબ્જેક્ટિવ વધી ગયું. અને બીજું તમને ખબર હોય તો એડિટિંગ આવતું, કરેક્શન, જે હજી આપણે નથી કર્યું કારણ કે એ હજી થોડાક ગ્રામરના ટોપિક પછી આવે. તો એમાં કરેક્શનમાં એ લોકો એવું કહ્યું 3 ઓપ્શન આપી દીધા કાઉન્સમાં, ખાલી જગ્યા. હવે આપણે પ્રેક્ટિસ કરશું. અત્યાર સુધી હું બે ટોપિક મેં લીધા નતા કારણ એ હતું કે પેપર સ્ટાઇલમાં મને શંકા હતી કે ચેન્જીસ થશે. તો તમારે સમજી આમ જનરલી જે આપણું 17 માર્ક્સનું ઓબ્જેક્ટિવ હતું એમાં આ લોકોએ 5 ને 4 9 માર્ક્સનો ઓબ્જેક્ટિવ વધી. બાકી કોઈ ફેરફાર નથી, બધું આપણે કરવાનું છે. ગ્રામર ટોપિકમાં કંઈ કાઢ્યું નથી, ખાલી યુનિટ આપણે 6 કરવા હતા. બરાબર છે, બાકી બધું કમ્પ્લીટ એટલું જે હતું તે છે. પણ ઓબ્જેક્ટિવમાં ઘણી રાહત કરી દીધી છે, તો એનો લાભ લેવા જેવો છે. હવે આપણે એ પેપર સ્ટાઇલ આવી ગઈ છે તો પેપર સ્ટાઇલ મુજબ જ તૈયારી કરશું. બરાબર, જે પેપર સ્ટાઇલ આપેલી છે એ પેપર સ્ટાઇલને અનુસરીને કામ કરશું. છેલ્લે મેં તમને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હોમવર્કમાં આપ્યા હતા, પ્રશ્નાર્થ વાક્ય 15. એ 15 વાક્ય માત્ર 14 વિદ્યાર્થીઓ છે એમ કહીએ, બાકી કોઈ કહેતા નથી. તો આજે હવે એ જે વાક્ય હતા એવું સોલ્વ કરાવી દઉં. બરાબર છે, 14 વિદ્યાર્થીઓએ જે હોમવર્ક મોકલ્યું છે એ 14 વિદ્યાર્થીઓને શુભેચ્છા, એને કામ કર્યું કહેવાય. બાકી કોઈ વિદ્યાર્થીઓને શીખવાનો રસ નથી એવું લાગે છે, કારણ કે આટલા દિવસ પછી, આજે 4-5 દિવસ પછી પણ જો આપણે 15 વાક્ય સેટ ના કરી શકતા હોય તો આપણું 12મા ધોરણનું રિઝલ્ટ આવશે નહીં. બરાબર છે, તમારે મેં તમને એ કીધું કે તમે બધા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલો તો હું ચેક કરીને તમને રિટર્ન કરી દઉં. તો આપણો એક લેક્ચર બચે. લેક્ચર મારી વાતને સોલ્વ તો કરાવવા, કારણ કે હા હું તમને કોપી આપીને 14 વિદ્યાર્થીઓએ જે હોમવર્ક કર્યું છે એ લોકો છે એ તો પોતાના વાક્ય ચેક કરી શકે, લેક્ચર પોતે ચેક કરી શકે. પણ 14 વિદ્યાર્થીઓ જે હોમવર્ક મોકલ્યું છે એ બધા વાક્ય પોતાની ચેક કરજો. બરાબર છે, પછી મેં તમને કીધું એક લેક્ચર તમારે બચાવવો હોય તો તમે બધા હોમવર્ક સેન્ડ કરો. તો મારે તમને વિડીયોમાં બતાવવું ના પડે, હું જવાબની કોપી મૂકું અને તમારા બધા વાક્યો ચેક કરું એ પામે. બરાબર, બધાના વાક્યો ચેક કરું. બાકી બીજી ટેસ્ટ આવે કે પહેલાં તમને રિઝલ્ટ મળી જાય. થોડા વિદ્યાર્થીના પેપર જોઉં તો 3-4 દિવસનું જોઈ, કારણ કે કામ તો મારે એવું જ છે. મારે કામ એવું હતું કે હું તમને જો ભાઈ બોર્ડ ઉપર ભણાવતો ને તો મારે થિયરી બધું લખવું ના પડે. ટેસ્ટના વાક્ય કોપીમાં મળી જાય, સ્માર્ટ ઉપર મળી જાય, મારે લખવાનું કામ ના થાય. આ તો અત્યારે કેવું થાય કે મારે તમારા કરતાં જાજુ લખવાનું થઈ જાય, કારણ કે તમારે ડિસ્પ્લેમાં ઊભું તો કરી મારી સ્ક્રીન પર. આજે 15 વાક્ય છે એ તમને પહેલાં હોમવર્ક મળ્યું, બરાબર. હવે આ 15 વાક્ય મેં પાછા સોલ્વ કરી તમને મારે બતાવો. એટલે કામ બધાને છે પણ એને એડજસ્ટમેન્ટ કરવું પડે. અડધી કલાક લેટ શું હોય કામ પૂરું કરે. એટલે પેપર સ્ટાઇલમાં બે જગ્યાએ ફેરફાર આવ્યો. એ બે ફેરફાર છે એમાં કંઈ નજીવો ફેરફાર છે પણ આપણા માટે બહુ સારા છે, કારણ કે અધૂરું વાક્ય પૂરું કરવું, કમ્પ્લીટ સેન્ટેન્સ એ બધે અઘરું લાગે અને એમાં ભૂલે થાય. તો એમાં તમને ઓપ્શન આપી દીધા, ઓબ્જેક્ટિવ આપી દીધા, એટલે આપણા ઓબ્જેક્ટિવના ક્વેશ્ચન વધી ગયા. વિચાર કરો, તમને 9 માર્ક્સનો ઓબ્જેક્ટિવ આપી દીધો ગવર્મેન્ટ વધારે અને 60% કોર્સ તમારો થઈ ગયો. તો હવે ખરેખર જો મહેનત કરવા વળગી જાઓ, કાલે 1 જાન્યુઆરી છે, તમારી પાસે 4 મહિના છે, 2 મહિનામાં પરીક્ષા. એટલે શું કરવું શું ના કરવું એ હવે 12માના વિદ્યાર્થી મારે કહેવાનું ના હોય. તમારી રીતે સમજી અને આ તકનો લાભ લેવા જેવો છે. આ એક જ વર્ષ પૂરતું છે, આવતા વર્ષે એવું નહીં. આ વર્ષે આટલા ટૂંકા કોર્સમાં મહેનત કરવી, હજી 4 મહિના એટલે ઘણા કહેવાય. તમે રાતથી મહેનત કરો તો પર્સન્ટેજ લેવા જવાનું, પેપર એમથી પહેલાં હશે,
વાંચ્યું હશે તો હેલા આપી હજી અઘરા લાગશે બરાબર છે તો પેલું વાક્ય જે તમને 15 વાક્ય હોમવર્કમાં આપેલા હતા જો તમે સોલ્વ કરેલા હોય તો એ નોટ તમારી સામે રાખો અને તમે મારી સાથે સાથે રાઇટ આઉટ કરતા જાઓ અને તમે તમારું રિઝલ્ટ જોઈ લો કે તમને ક્યાં ભૂલ પડી શું ભૂલ પડી બરાબર છે આજે આપણે આજ્ઞાર્થ વાક્ય લેવાના છે આ પછી તો પહેલા હું ફટાફટ તમને વાક્ય પૂરા કરાવી દઉં ધ મેનેજર સેડ ટુ રોહિણી સેડ ટુ આપણે આસ્ક કરશું સંયોજક તરીકે વોટ આવશે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં સંયોજક તરીકે વોટ આવે અને ત્યાર પછી કરતા તો યુ બદલે રોહિણીને આધારે એટલે સી એમિઝાનનું થાય વોઝ વેર એટલે વોઝ ટોકિંગ વિથ મી છે એ બદલે મેનેજરને આધારે તો અહીંયા તમે મેનેજર માટે હિમ કે ગમે મૂકી શકો ચાલે નામનું કરો ત્યાં આવી રીતે થશે બીજું વાક્ય છે The principal asked them, "How do you get good marks without my help, students?" આવી રીતે સ્ટુડન્ટ્સ અલ્પવિરામ સાથે પાછળ નામ આપેલું છે એનો અર્થ એ થાય કે એ આપણા સાંભળનાર છે તો એને સાંભળનાર તરીકે લઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્ય છે આસ્કડ મૂકી દેવાનું ક્યારેક એવું બને કે ઓલરેડી પહેલેથી આસ્કડ આપેલું આસ્કડ આપે કે ટોલ્ડ આપે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં અને સેડ આપે ગમે આપણે આસ્કડ કરી નાખવાનું તો ધ પ્રિન્સિપાલ આસ્કડ ધ સ્ટુડન્ટ્સ પછી સંયોજક તરીકે આવ પછી કરતા તરીકે યુ બદલે સ્ટુડન્ટ્સને આધારે એટલે મૂકવાનું તે સાદો વર્તમાન કાળ છે સાદો ભૂતકાળ કરી નાખો એટલે સીધું થઈ જાય ગોટ ગુડ માર્ક્સ વિધાઉટ પછી અહીંયા માય આપ્યું છે માય બદલે પ્રિન્સિપાલને આધારે તો અહીંયા તમે હીઝ અથવા હર ગમે કરી શકો પ્રિન્સિપાલ એટલે હી સી ગઈ અહીંયા તમે હીઝ અથવા હર હેલ્પ કરી શકો ત્રીજું વાક્ય છે અલ્પેશ સેડ ટુ ગૌરવ ઇઝ યોર મધર ઇલ તો અલ્પેશ આસ્ક્ડ ગૌરવ સંયોજક તરીકે ઈ કેટલા માટે કે વાક્યની શરૂઆત સહાયકારકથી થતી હોય તો સંયોજક તરીકે ઇફ કે વેધર મૂકવું જોઈએ તો અહીંયા મેં મૂક્યું ઇફ પછી યોર મધર કરતા છે તો યોર મધર નું થઈ જાય યોર બદલે ગૌરવને આધારે એટલે હિઝ મધર એમિઝાનનું થાય વોઝ વેર અને ઇલ એટલે બીમાર એટલું જ કરવાનું થાય રેડી વાક્ય નંબર 4 આની જવાબની કોપી પણ હું મૂકીશ તમે કદાચ કોઈ ગેરહાજર હોય તો ચેક કરી શકો ધ ગ્રેન્ડફાધર સેડ ટુ ધ બોયઝ તો ગ્રેન્ડફાધર આસ્ક્ડ ધ બોયઝ અહીંયા સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય તો ઇફ કે વેધર આવે આઈ બદલે ગ્રેન્ડફાધરને આધારે એટલે હી અહીંયા તમને પૂર્ણ વર્તમાન કાળ આપ્યો છે તો પૂર્ણ ભૂતકાળ કરી નાખો આપણે પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે તો પૂર્ણ વર્તમાન જ રીએ પણ શું કરવાનું તમારે એમાં ભૂલ છે અહીંયા હેઝ બીન ટોલ્ડ બરાબર છે બરાબર હતું આપણે જે ઓકે છે હેડ પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ કરવાનો હેડ ટોલ્ડ અને અહીંયા આવશે યુ બદલે કોને આધારે તો ધ બોયઝને આધારે ક્રિયાપદ પછી યુ આવે એટલે કર્મ વિભક્તિ હોય એટલે ધેટ સ્ટોરી થઈ ગયું આ રીતે ટૂંકમાં જે કાળે કોઈનો ભૂતકાળ કરવાનો હતો પૂર્ણ વર્તમાન છે એટલે પૂર્ણ ભૂતકાળ થઈ જાય રોનક સેડ ટુ રાજ મે આઈ સી યોર પેન તો કે રોનક આસ્ક્ડ રાજ અહીંયા સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆત થાય એટલે સંયોજક તરીકે ઇફ આઈ બદલે રોનકને આધારે એટલે હી મેનુ કરો માઇટ જે ક્રિયાપદ આપ્યું ભૂતકાળ કરવાનું છે માઇટ સી યોર બદલે રાજને આધારે એટલે હીઝ અને પેન થઈ ગયું વાક્ય આ રીતે પછી નેક્સ્ટ વાક્ય છે મિસિસ ત્રિવેદી સેડ ટુ મિસિસ જોશી તો મિસિસ ત્રિવેદી આસ્ક્ડ મિસિસ જોશી અહીંયા સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એટલે ઇફ આવે યુ બદલે મિસિસ જોશીને આધારે એટલે સી આવે એમિઝાનનું વોઝ વેર થાય પણ સી સાથે વોઝ આવે વેર ના મૂકવું જોઈએ ગોઈંગ ટુ અટેન્ડ ધ ફંક્શન ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરો તોય ચાલે અને ધ ફોલોવિંગ ડે કરો તોય ચાલે બેમાંથી ગમે તે તમે કરો તો પણ ચાલે
બરાબર છે, ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે. સાતમું વાક્ય છે ધ પોલીસ ઓફિસર ટોલ્ડ મિસ્ટર વાઢેર. હવે ટોલ્ડ એટલું છે તો આપણે આપણે કઈ ફેર નથી પડતું. મેં તો કીધું જ છે તમને કે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક ધ મિસ્ટર વાઢેર. સહાયકારકથી શરૂઆત થાય છે એટલે સંયોજક તરીકે મૂકો ઇફ. યુ બદલે મિસ્ટર વાઢેરને આધારે એટલે હી. પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ટોટ. અહીંયા યોર છે, યોર બદલે મિસ્ટર વાઢેરને આધારે સંબંધ વિભક્તિ મૂકો હિઝ ડોટર 3 things. આ રીતે થઈ ગયું. આઠમું વાક્ય છે The gardener said to her, "Do you want to see new flowers?" તો કે the gardener asked her. અહીંયા સંયોજક તરીકે આપણે if મૂકશું અથવા whether મૂકશું કારણ કે સહાયકાર ક્રિયાપદ છે એટલે if. યુ બદલે હરને આધારે એટલે કર્તા વિભક્તિ હોવાથી સી. સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ થાય એટલે વોન્ટેડ. ડુ અને ડઝ નો નિયમ કીધેલો છે મેં કે ડુ ડઝ સાથે નોટ હોય તો ડીડ નોટ કરવું, નહીતર ડુ ડઝ કાઢી નાખવાના અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ મૂકવાનું. તો વોન્ટેડ કરી નાખવાનું. ડુ ડઝ સાથે નોટ હોય તો ડીડ નોટ થાય, નહીતર ડુ ડઝ નીકળી જ જાય અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ મૂકવાનું. ટુ સી ન્યૂ ફ્લાવર્સ. આ રીતે. વાક્ય નંબર 9 છે The doctor said to me. તો કે the doctor asked me. અહીં પણ સંયોજક તરીકે આપણે if કે whether જ મૂકવું પડે કારણ કે સહાયકાર આર છે, કરતા યુ બદલે બી ને આધારે એટલે આઈ. એમ જ આપણું વોઝ વેર થઈ ગઈ ભૂતકાળ એટલે વોઝ અને સિક એટલે બીમાર થાય, ઇલ એટલે બીમાર થાય અને સિક એટલે બીમાર થાય. The teacher said to me, "Why did you not attend the school yesterday?" તો કે the teacher asked me. સંયોજક તરીકે મૂકો why. વાય સંયોજક. યુ બદલે મીને આધારે એટલે કરતા મૂકો આઈ. ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થાય. ભૂતકાળનો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે હેડ નોટ અટેન્ડેડ. અને અટેન્ડેડ હોવું જોઈએ. હેડ નોટ અટેન્ડેડ ધ સ્કૂલ. યસ્ટરડે નું કરો ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. ડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરવાનું હોય. બરાબર છે, એટલે કરતા ક્રિયાપદ આવે. અહીંયા અટેન્ડેડ હોવું જોઈએ, એક ડીડ નહીં. પછીનું વાક્ય છે 11મું. એમાં એમ કીધું છે ધ પ્રિન્સિપાલ સેડ ટુ મી. તો કે ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ મી. સંયોજક મૂકો વાય. યુ બદલે મી ને આધારે એટલે આઈ. ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો કરો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ નોટ અટેન્ડેડ. અહીંયા પણ અટેન્ડેડ. હેડ નોટ અટેન્ડેડ ધ સેમિનાર ધ પ્રીવિયસ ડે. આગળના વાક્ય જેવું છે એમાં ખાલી થોડોક ફેરફાર આવ્યો. ડીડ આવે એટલે સાદો ભૂતકાળ થાય. ભૂતકાળનું અને ડીડ. ભૂતકાળનું ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે ડીડનું સીધું જ પૂર્ણ ભૂતકાળ કરવાનું થાય. એ ખાસ મગજમાં રાખવું. અહીંયા અટેન્ડેડ કરવાનું. સી આસ્ક્ડ મી. અહીંયા સી આસ્ક્ડ મી સંયોજક તરીકે ડબલ્યુ ક્વેશ્ચન હોય તો ડબલ્યુ ક્વેશ્ચન સંયોજક તરીકે મૂકો વેર. પછી કરતા થશે ધ હોસ્પિટલ. ધ હોસ્પિટલ અને ઇઝ છે ખરેખર આયા હોય તો પ્રશ્નાર્થ આગળ એટલે વોઝ. વેર ધ હોસ્પિટલ વોઝ. આવી રીતે વેર ધ હોસ્પિટલ વોઝ. રેડી. વોઝ તમે જો આગળ મૂક્યું તો પ્રશ્નાર્થ લ્યો કહેવાય. ઇઝ કોને આધાર મૂક્યું હોય આ તો હોસ્પિટલને આધારે. એટલે એ રીતે ધ્યાન રાખો. પછી વાક્ય નંબર છે 13. He asked me. સંયોજક તરીકે મૂકો when. કર્તા તરીકે ધ ટ્રેન. ધ ટ્રેન. will નો કરો would. અહીંયા would કરવાનું છે. would. will નો would જ કરવાનું, બીજું કાંઈ નહીં. would arrive. tomorrow નો કરો ધ નેક્સ્ટ ડે. would arrive the next day કરવાનું તો જ્યાં સુધારવાનું છે would. She asked me what are your favorite online games. તો અહીંયા આ છે ને your favorite online games એટલે કે તારી મનપસંદ ઓનલાઈન રમતો games એ આપણે કરતા છે. તો આપણે પહેલા મૂકશું she asked me. અહીંયા what છે તો સંયોજક તરીકે what, પછી કરતા તરીકે. હવે ભૂલ થઈ. અહીંયા યોર છે એ બદલે મીને આધારે કાયા કરો માય ફેવરિટ ઓનલાઈન ગેમ્સ આર નો કરો વેર.
My online favorite games were આ રાત્રે જે મોડું કર્યું હતું એકાદની ભૂલ છે હવે હું તમને કહી દઉં સુધારી એટલે ચાલશે થઈ ગયો વોટ આ યોર ફેવરિટ ઓનલાઈન ગેમ્સ છે ને આખે આખો કરતા છે એ ગેમ્સને આધારે યોર ફેવરિટ ઓનલાઈન ગેમ્સ છે ને એ ગેમ્સ આપણું નામ છે અને યોર ફેવરિટ ઓનલાઈન એ શબ્દ વિશેષણ છે એટલે આવી રીતે કરવાનું હતું તો તમે કહી દઉં છો પછીનું છેલ્લું વાક્ય રોશન said to him, did you go to the lawyer? Lawyer એટલે વકીલ તો કે said to him અહીંયા સંયોજક તરીકે if સહાયકારકથી શરૂ થાય છે એટલે if આવે you બદલે him ને આધારે એટલે he did એટલે સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે had gone to the lawyer full stop બીજું વાક્ય જો આ રીતે 15 વાક્ય મેં તમને સોલ્વ કરાવી દીધા મેં કીધું હોમવર્ક બધા કરો તો આપણે લેક્ચર બચે હવે સીધું આપણે આજ્ઞાત વાક્ય લેવાના છે બરાબર છે મેં તમને આજ્ઞાત વાક્યની ધ્યેય એની સાથે લઈ લીધી છે હવે આજ્ઞાત વાક્ય એટલે આજ્ઞાત વાક્ય હંમેશા ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થાય અને નકાર હોય તો ડોટ પ્લસ મૂળરૂપથી ચાલુ થાય અથવા ક્યારેક નેવર પ્લસ મૂળરૂપ હોય આજ્ઞાત વાક્યનો કરતા ન હોય સીધું જ ક્રિયાપદનું મૂળરૂપ આવે હકારમાં અને નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ મૂળરૂપ આવે આ તમને મેં બધું ભણાવેલું છે અગાઉ 10માં 11 એ કદાચ ખબર હશે ના ખબર હોય તો પણ મગજમાં રાખી લ્યો ક્રિયાપદનું મૂળરૂપ અથવા ડોટ પ્લસ મૂળરૂપ આવે એટલે એ વાક્ય તમારું નકાર વાક્ય અથવા હકાર વાક્ય આજ્ઞાત વાક્ય હોય આજ્ઞાત વાક્ય છે એ વર્તમાન કાળમાં લાગુ પડે નજીકનો ભવિષ્યકાળ બતાવે બરાબર ને વર્તમાન કાળ બતાવે નજીકનો ભવિષ્યકાળ બતાવે તમને અત્યારે કોઈ સૂચના આપું તો એ સૂચના હું બોલું છું ત્યારે જ લાગુ પડે માની ઓપન ધ બુક એમ કીધું બુક ખોલો તો અત્યારે જ લાગુ પડે અને નજીકના ભવિષ્યમાં એટલે કે સીધા એના પછીના સમયમાં તમે સીધું બુક ખોલવાનું કારણ તો જેવી રીતે સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આપણે ટોલ્ડ મૂકતા હતા જેવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકતા હતા એમ અહીંયા વાક્યના ભાવ પ્રમાણે તમારે નીચે મુજબ રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે અહીંયા તમને આખું ટેબલ આપ્યું છે બરાબર તો આજ્ઞાત વાક્ય છે એમાં અલગ અલગ ભાવ હોય આજ્ઞાત વાક્ય છે એમાં અલગ અલગ ભાવ હોય માની લો કે આપણે આજ્ઞા કરીએ એમાં કયો ભાવ હોય તો કે હુકમ અથવા આદેશ હોય વિનંતી હોય સૂચન હોય સલાહ હોય સૂચના હોય ચેતવણી અથવા ધમકી હોય ફરજ દર્શક હુકમ હોય આવા હુકમ તો ગમે ત્યારે વાક્ય છે તમારે વાંચવું પડે બરાબર માની લો કે એમ લખ્યું હોય પ્લીઝ હેલ્પ મી મને મહેરબાની કરીને મદદ કરો તો એ આજ્ઞાત વાક્ય જ છે હેલ્પ મી એટલે હેલ્પથી વાક્યની શરૂઆત થઈ છે તો એ આજ્ઞાત વાક્ય છે પણ એમાં ભાવ કયો છે તો વિનંતીનો ભાવ છે બરાબર છે માની લો કે કોઈ શિક્ષક આપણે ગેટ આઉટ કહી દે તો એ ઓર્ડર કહેવાય જ્યાં ઓર્ડરનો ભાવ છે એટલે કે હુકમ છે અથવા આદેશ છે બરાબર છે અથવા એમ કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન વોચિંગ ટીવી ડોન્ટ વેસ્ટ તમારો સમય ના બગાડો તો એ તમને સલાહ અથવા સૂચન મળે એટલે વાક્યનો ગુજરાતી જોવું વાક્યનો ભાવ જોવો અને એ પ્રમાણે રિપોર્ટિંગ વર્ગ મૂકવાનું છે તો હુકમ અથવા આદેશ હોય ત્યારે તમારે ઓર્ડર મૂકવાનું હુકમ અથવા આદેશ હોય ત્યારે ઓર્ડર વિનંતીનો ભાવ હોય વિનંતી તો રિક્વેસ્ટેડ મૂકવાનું એમાં પ્લીઝ અને કાઇન્ડલી વાળું વાક્ય આવે પ્લીઝ અને કાઇન્ડલી બે સરખા શબ્દ છે બેનું ગુજરાતી થાય મહેરબાની કરીને તો પ્લીઝ અથવા કાઇન્ડલી વાળું વાક્ય આવે તો તમારે પ્લીઝ અને કાઇન્ડલી કાઢી નાખવાનું અને રિક્વેસ્ટેડ રિપોર્ટિંગ વર્ક આ કાઢી નાખવાનું પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ નીકળી જવો જોઈએ જ્યાં હોય ત્યાંથી અને તમારે રિપોર્ટિંગ વર્ક તરીકે રિક્વેસ્ટેડ મૂકી દેવું જોઈએ પછી ક્યારેક સૂચન હોય તો સજેસ્ટેડ મૂકી દેવું સૂચન આપેલું હોય ત્યાં ક્યારેક સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ મૂકી દેવું ક્યારેક સૂચના હોય કોઈ પણ કામ કરવા માટેની સૂચના આપવામાં આવે માની લો કે શિક્ષક એમ કહે કે લીવ a blank line after every answer દરેક જવાબ પછી એક લીટી છોડો તો એ સૂચના આપી દેવાય તો ઇન્સ્ટ્રક્ટેડ લગભગ ક્લાસરૂમમાં જે કહેવામાં આવે ને એ સૂચનામાં વધુ પછી ક્યાં આગળ ચેતવણીનો ભાવ હોય
ચેતવણીનો ભાવ તો વોર્ડ વોર્નિંગ ઉપરથી વોર્ડ શબ્દ આવી ગયો વોર્ડ એટલે ચેતવણી આપવી ચેતવણી વોર્ડ ક્યારેક ધમકીનો ભાવ હોય તો થ્રેટન્ડ શબ્દ છે થ્રેટન્ડ THREATEND થ્રેટ એટલે ધમકી થાય અને થ્રેટન્ડ એટલે ધમકી આપવી થાય તો આવા વાક્ય બહુ આવશે એની ચિંતા ના કરતા લખવા પડે ફરજદર્શક હુકમ છે ને એમાં હંમેશા કમાન્ડેડ લખવામાં આવે છે કમાન્ડેડ માત્ર આર્મીમાં આર્મીનું અથવા કોઈ પણ ઓફિસર પોલીસ ઓફિસર અથવા કોઈ આર્મીના ઓફિસરનું વાક્ય હોય એમાં કમાન્ડેડ સિવાય ના રેડી આ રિપોર્ટિંગ વર્કનું કામ થયું તો આ રિપોર્ટિંગ વર્ક તમારે યાદ રાખી લેવાના એનો સ્પેલિંગ યાદ રાખી લેવાનો હવે ત્યાંથી આગળ વધીએ એટલે આપણે આવે સીધી સંયોજક લેવાનું સાદા વાક્યમાં સંયોજક તરીકે તમે ધેટ મૂકતા હતા પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે તમે સહાયકારકથી શરૂ થતો હોય તો ઇફ કે વેજ અને WH થી શરૂ થતો હોય તો WH પોતાને આપણે સંયોજક તરીકે મૂકતા હતા તો આજ્ઞાર્થ વાક્યમાં પણ એવી જ રીતે વાક્ય હકાર હોય તો એ ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થાય છે નકાર હોય તો ડોન્ટ પ્લસ મૂળરૂપ અથવા નેવર પ્લસ મૂળરૂપથી ચાલુ થતું તો શું કરવાનું તો ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના અને આજ્ઞાર્થ વાક્ય જો હકાર હોય આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે તમારે ટુ મૂકવાનું છે અને જો વાક્ય આજ્ઞાર્થ વાક્ય નકાર હોય નકાર હશે તો ડોન્ટ અથવા નેવર પ્લસ મૂળરૂપ વાળું વાક્ય હશે તો તમારે સંયોજક તરીકે ડોટ ટુ મૂકવાનું કારણ કે નકારનો અર્થ તો જાળવી રાખવો પડે ને અને ડોન્ટ અથવા નેવર આપેલું હોય તો કાઢી નાખવાનું આજ્ઞાર્થ વાક્ય હકાર હોય એટલે કે ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થતું હોય તો સંયોજક તરીકે તમારે ટુ મૂકવાનું ડોટ અથવા નેવર વાળું વાક્ય હોય તો ડોટ અથવા નેવર કાઢી નાખવાના અને એના પછી ક્રિયાપદ મૂળરૂપ જ હોવું જોઈએ તો ડોટ અને નેવર પછી મૂળરૂપ આવતું હોય તો બીજું કાંઈ નહીં કરતા ના હોય વાક્ય તો તમારે નો ડોટ અથવા નેવર કાઢી નાખવાનું અને સંયોજક તરીકે નોટ મૂકવું જોઈએ આજ્ઞાર્થ વાક્યમાં કાળનો કોઈ ફેરફાર થતો નથી કારણ કે તમે ટુ મૂક્યું ટુ પછી મૂળરૂપ જ આવી જશે ટુ પછી સીધું જ મૂળરૂપ આવ્યું તો આજ્ઞાર્થ વાક્યમાં બાકીના બધા ફેરફાર છે આગળ મુજબ જ થશે કોઈ પણ સર્વનામ આવે કોઈ પણ સમજ્યા સ્થળદર્શક આવે કાળની વાત છે કાળ બદલાવાનો બરાબર છે તમારે કાળ બદલાવાનો નથી એટલે કે બે જ વસ્તુ તમારે કરવાની રિપોર્ટિંગ વર્ક તરીકે તમારે વાક્યના ભાવ પ્રમાણે ઓર્ડર્ડ લખો કમાન્ડેડ લખો સજેસ્ટેડ લખો એડવાઇસ્ડ લખો અને સંયોજક તરીકે વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ હેલ્પ એના માટે આપણે વાત કરી જોઈએ 10 વાક્ય બદલે પાસે પછી આની પ્રેક્ટિસની કોપી પણ મૂકીશ અને પ્રેક્ટિસ રોજ કરાવીશ નેક્સ્ટ લેક્ચર He said to me, show me your mobile. તેણે મને કહ્યું કે તારો મોબાઈલ મને બતાવ જો ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થાય છે કરતા નથી જોવો બરાબર છે તો આપણે કોઈ પાસે એનો મોબાઈલ જોવા માંગતા હોય તો વિનંતીનો ભાવ હોય તો મેં એને રિક્વેસ્ટ કરી પછી મી ઇન્વર્ટેડ કોમા દૂર કરી આજ્ઞાર્થ વાક્ય હકાર છે એટલે સંયોજક તરીકે ટુ પછી સીધું જે વાક્ય આપેલું છે એમાં લખી નાખવાનું પણ એમાં ફેરફાર થતા કરવાના ટુ પછી સો આ મી આપ્યું છે મી બદલે કોઈ આધારે તો કે હિને આધારે તો એનું કરો હિમ અહીંયા યોર આવ્યું છે યોર બદલે કોઈ આધારે મીને આધારે તો યોર સંબંધ વિભક્તિ છે તો મીની સંબંધ વિભક્તિ માય અને મોબાઈલ જે ફેરફાર થતા એ કરવાના કાળનો ફેરફાર નહીં થઈ ગયું વાક્ય તો રીતે આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થતું બીજું વાક્ય છે માય ફાધર સેડ ટુ મી ડોન્ટ સ્પીક લાય એટલે જૂઠું બોલવું ઇન યોર લાઈફ if you want to succeed પાછળ આવી ગયું પાડે કે જો તું જીવનમાં સફળ થવા ઈચ્છતો તો તારી જિંદગીમાં ક્યારેય જૂઠું ના બોલ બરાબર છે હવે અહીંયા વાક્ય છે ડોન્ટ સ્પીક એટલે કે આજ્ઞાર્થ વાક્ય નકાર છે અને આપણા ફાધર આપણે એમ કે તારે સફળ થવું હોય તો જિંદગીમાં ખોટું ના બોલ એ હકીકત છે બરાબર છે ખોટું જૂઠું પર જિંદગી ના આવે સત્યનો હંમેશા આવે બહાર એને કરતા આટલું કહી દેવું પહેલું પતે બરાબર છે તો આજ્ઞાર્થ વાક્ય છે ડોન્ટ કાઢી નાખવાનું અને ફાધર આપને સલાહ આપતા એટલે સલાહનો ભાવ છે તો એડવાઇસ દઉં માય ફાધર એડવાઇસ દઉં આજ્ઞાર્થ વાક્ય નકાર છે તો ડોન્ટ કાઢી નાખવાનું અને નોટ ટુ મૂકી દીધું નોટ ટુ પછી વાક્ય જોઈન્ટ કરી દેવાનું સ્પીક વાળું સ્પીક લાય ઇન યોર બદલે મીને આધારે એટલે માય
ઇફ આ ઇફ છે, અહીંયા યુ છે, યુ બદલે બીને આધારે કર્તા વિભક્તિ છે. જો વોટ ની પહેલા યુ આવ્યું એટલે આઈ કર્યું, સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ કર્યો, વોન્ટેડ ટુ સક્સીડ આપણું મૂળ રૂપ છે SUCCEED, બરાબર છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. તો આજ્ઞાત વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ આવે, અને આજ્ઞાત વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ આવે. બાકીના બધા ફેરફાર આગળ છે. ત્રીજું વાક્ય છે, The old man said, please help me to cross the road. હવે પ્લીઝ આવી ગયું. પ્લીઝ આવે એટલે આપણે કઈ કરવાનું હોય નહીં. પ્લીઝ આવે એટલે ખબર જ છે, રિક્વેસ્ટ પેજ મૂકી દેવાનું. પ્લીઝ આવે એટલે રિક્વેસ્ટ પેજ મૂકી દેવાનું વિચાર્યા વગર. સીધું જ સંયોજક પ્લીઝ કાઢી નાખવાનું છે. વાત થઈ ગઈ હતી આપણે કે પ્લીઝ અને કાઇન્ડલી કાઢી નાખવાના. સીધું ટુ હેલ્પ મી નો બદલે કોને આધારે, ઓલ્ડ મેન ને આધારે, તો હિમ ટુ ક્રોસ ધ રોડ થઈ ગયું. રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી નું કરો હિમ ટુ ક્રોસ ધ રોડ. તો જો વાક્યના ભાવ પ્રમાણે આપવાનું છે. અહીંયા પ્લીઝ અને કાઇન્ડલી આપેલા હોય તો રિક્વેસ્ટેડ જ મૂકવાનું, કોઈ વિચાર નહીં કરવાનો અને આ કાઢવાનું ભૂલાય નહીં. સીધું ક્રિયાપદનું મૂળરૂપ આવી જવું જોઈએ. ચોથું વાક્ય છે, The manager said to the pion. હવે મેનેજર પટાવાળાને કહેતા હોય, સમજી લો, પ્યુનને. પ્યુન એટલે પટાવાળા. મેનેજર પટાવાળાને કહેતા હોય તો ત્યાં ઓર્ડર સિવાય ના હોય, બરાબર છે. નોકરને, પટાવાળાને અથવા નીચેનો સ્ટાફને કહેતા હોય એમાં ઓર્ડર જ હોય. ઘણી વખતે પાત્રાઓને ખબર પડી જાય ક્યુ રિપોર્ટિંગ આવશે, બરાબર છે. આ ડોક્ટર દર્દીને કહેતા હોય તો સલાહ સિવાય ના હોય, તો ધ મેનેજર ઓર્ડર્ડ લખી નાખો. અહીંયા લખી નાખો ઓર્ડર્ડ. ધ પ્યોન સીધું જ સંયોજક તરીકે ટુ મૂકી દો. સીધું જ ક્રિયાપદનું મૂળરૂપ બ્રિંગ મૂકી દો. ધેટ આઈ, વિચ અહીંથી એક વાક્ય આવ્યું તો વાક્ય આવ્યું એનું તમે કરો આઈ કોને આધારે બદલે, તો કે બોલનાર મેનેજરને આધારે, બરાબર, મેનેજરને આધારે. એટલે અહીંયા કરશું હી, મેનેજરને આધારે બદલાવીએ એટલે હી. પછી અહીંયા ગેવ, તો ગેવ છે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ ગીવન. યુ બદલે સાંભળનારને આધારે એટલે કે પ્યુનને આધારે એટલે કર્યું હિમ. ધ પ્રીવિયસ ડે, યસ્ટરડે નું કરો ધ પ્રીવિયસ ડે. તો પાછળ કોઈ વાક્ય આવું કરવાનું, પણ આપણે તો પહેલું વાક્ય જોવાનું. પહેલું વાક્ય આજ્ઞાત છે, પછી કદાચ સંયોજકથી જોડેલું વાક્ય સાદું હોય કે પ્રશ્નાર્થ ગમે તે હોય, આપણે કોઈ ફરક પડતો નથી. હવે જો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. 5મા વાક્યથી બાકી રાખશું અને હજી બીજા 10-15 વાક્ય હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશ અને નેક્સ્ટ લેક્ચરમાં તમને હું વધુ હોમવર્ક આપીશ. આજે પોએમના સ્ટાન્જા ઉપરથી પ્રશ્નના જવાબ આપો, બરાબર છે, એ તમને હું ગૂગલ ક્લાસમાં સેન્ડ કરી દઈશ. તમે તમારી નોટમાં લખી લેજો એટલે આપણા 5 યુનિટ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. 6ઠા યુનિટનું કામ પછી કરશું. ઓકે.